કે એટલા જણાના બાકી છે, કોઈને ખબર જ નથી પડતી કે હવે આ પૂરું થવા આવ્યું હોંધુઈ. લાય હેલી જાઓ અને આજ તો હિસાબ બંધાઈનો ક્લિયર જ કરી નાખો. પેલા રાધાથી જ મુહૂર્ત કરવું છે. મારે હવે આના ઘરમાં રહેવું જ નથી. હે બધુંય મારે જ કરવાનું. હે માણાવના પૈસા બાકી રાખે, ઓલું રાખે, કેટલાકની ઉઘરામણી મારે દેવી. હે અને મજૂરવાળાને કામ દઈ દેશે. હે એને ઘરનું નથી કામ કરાતું કાંઈ. હે મારે હવે આના ઘરમાં એકથી લાખે નથી રહેવું. મારે તો વયું જ જવું. આખી જિંદગી મારી વાહે પડી ગયા. કોઈ દિવસ મને નો શાંતિ મળી. કોઈ દિવસ હું થયો હું થાય હું મારે તો વહી જાઉં તમારા ભાઈને મૂકી કાઢી. વાંધો નહીં, જાય ને તમને કોણ ના પાડે. હા હું તમને શું કીધી હતી? હા ઓલા શિયાળાના ને આ શિયાળાના બેયના થઈને પૈસા બાકી છે તમારા 2000. હે હા એ તમારા કોટ તમે પાછા લઈ જાઓ. બીજી કાંઈ વાત કરો માં. હું કોટ પાછા લઈ જાઉં તો તે શિયાળા કોટ પહેરી લીધા અને હું પાછા લઈ જાઉં તો મારી પાસે પૈસા જ નથી. ઘરવાળો રૂપિયા દેતો હોય તો હું જો રિહામણે જાઉં છું મારી માને ન્યા. અરે તમે રિહામણે જાઓ, તમને કોણ ના પાડે? પેલા મારા પૈસા તો દે જાઓ. આ અત્યારે મારી પાસે એક રૂપિયા નથી, ભાડા નહીં, પૈસા મારી પાસે નથી. હું એમ કહું છું મને અત્યારે બાપા જ્યાં જાતી વિના જવા દો ને. એક ઓર ઘરવાળો ખેદે પડી ગયો છે ને એક ઓર વ્યાજ વાળા બધા આવે છે મારી પાસે. હા દીધા હોય તો આવે. એ તમે નહીં માનો, તૈન તો લોનું કરીશ. હા 1.5 લાખની. એ તો ઠીક, તમે કેટલા કોટ લીધા મારી પાસેથી? એક ધરસી ને એક કોટ. ને હા નો ગરિયો જ કર્યો લાગે છે બેય. અત્યારે તમારી ધરસીન કોટ જોતો હોય પાછો લેતી આવું. હાજો છે. અરે તમને બતાડીને બતાવું પછી. મને છે ને તમે ખોટી કરો મારા ઘર વાળા આવી જાય ને તો મને નહીં જવા દે. તમે સમજી લેજો. ઓમ પૂછડું છે મારું. તમારે કોટ તમે પાછા લેતા જાઓ. બીજી કઈ વાત કરો માં. પણ ઘાતો ન કરો. હા તમે વાહે પડી ગયા ને તો ભલે પડી ગયા બધા મારી વાહે. વ્યાજ વાળા એકોર આવે, કોટ વાળા એકોર, બકાલા વાળા. વાંધો નહીં, હવે હા 500 રૂપિયા દેવાના થાય તોય તમારે. હે 500. એ બાય 500 હોય તો હું આયા નો બેઠી હોય અટાણે. રાજકોટમાં આઈસ્ક્રીમ ખાતી હોય, પાણીપુરી ખાતી હોય, હંદુઈ ખાતી હોય. રાજકોટમાં વણેલા ગાંઠિયા ફેમસ છે. હે હા એમ કી દુકાનના ઈ છે. હે તઈ મને જાવા દે ને બેન. તું બીજી કાઈ વાત કરી મત. રાવું નથી. પેલા પૈસા અમારા દિયો. હે વાપરો પૈસા જોતા વેલા હો. લે જો આવી ગયા વાડી વાળા. લ્યો ખાધી લ્યો લ્યો. ઈ ખાવ તમને તમને કહેતી હતી મને જાવા દ્યો. એ બેન હા, પૈસા દેતા તો પછી જાવ અને પછી તમે વાડી મેલીને જાવ તો અમારા ધ્યાન કોણ રાખશે ઈ કડે? ભાઈ ઈ રાંધશે કોણ ઈ કડે? પણ એ વાત તમારી બધી હાસી છે બેન. તમે સને તમને અમને વાડી દે. હું જાઉં છું, તમે બે માથાકૂટ કરો આવજો. હે ના ના ઘડી 500 રૂપિયા ભૂપતભાઈના નામના લખતી જાઉં છું. એ હવે આવી તું મગજમારી કરવા. તું કરી લે મારી એ મગજમારી લે. પૈસા લાવો ને બાપા હાલો ના એ બધાય પૈસા વાળા તમે આવશો ને બેન તો મારે એટલે જ નીકળી જવું છે. તો અમાર ખાવું તમે પૈસા નો દ્યો તો હે એ કહીજો મારા ઘર વાળા ને તમને દેહે. તમને ઓળખી તમારા ઘર નામે નો ઓળખી. હે હા તમને જ ઓળખી. એ બેન તમે મને દેખીને તમે મજૂરી કરવા આવ્યા નતા મારી વાડીએ. તમાર જોઈને જ ભાગ્યું રાખ્યું છે અમે. નકર એમને ભાગ્યું એમ નત હે રાખ્યું. હા મને જોઈને? હા એ બેન એવું બધું મારામાં હું જોઈ ગયા હું હતું અમે મારામાં. પૈસા દઈએ એમ છે બાકી શેઠ પૈસો કાઢે એમ અંદર. એ બેન તો હાલ હું રીહામણે જાઉં છું મારી ભેગી આઈ. હા હાલ હાલો ભેગી આવે ને પૈસા લઈશ ખરી હો. મસ્તી નહીં એમ આમ નકરા એના જ વિડીયો આવે છે. હું હે કોણ આવે હે? અરે મારી આમાં હું કેવું, આ ગાડી મારી ફેવરેટ છે. ઠીક એવું છે. હા લેવાની હશે ને તો હા હમણાં લઈ નાખી. કેદી? હું વાહે લબ કરો છો? મેં તો કીધું ફોનમાં બોલે. એમ તો કોટ દેવાના પૈસા એ છે ને, ગાડી લેવાના પૈસા હોય તો. એટલે કોણ છો લેવા વાળા? ના તો કોટ દેવા વાળા. યાદ આવ્યું? ના ના આઈ થિંક હવે શિયાળો ગયો હવે. ના ઈ તો હા તો હવે પૈસા લેવા આવે કે નહીં? ઉઘરાણી કરવા આવે કે નહીં? પડે હે ને? શિયાળો તો હોય જ ગયો. વીએ ગયો ને હા. તોય તમે અમારા કોટ ઠપકારીને રખડો છો. હા તે કોટ લેવા આવ્યો? પૈસા પૈસા નથી. ભાડું લેવા આવી છું કોટ નો. અરે કોટ જોતો હોય તો આલ્યો. પૈસા છે નહીં આપણી પાસે. કા આલ્યો રાખો. મજા આવશે. ફોટો મસ્તીનો કોટ છે, કાઈ ઘટે નહીં એવો. આવતા વર્ષે જોઈએ ને કોટ. હે હા આવતા વર્ષે તેવા નકરા આવે કોટ દેવા વાળા બિચારા. એમ ને
કઈ વાંધો નહીં. એ તો જોઈ કે આ રવિના જેવા કોટ કોણ તમને દે હશે. કોટ આમ કઈ અને હવે તો એવી છાપ પાડ દઉં ને તમારી આ એરિયાની કે તમને કોઈ કોટ દેવા જ ન આવે. હવે કોટની ક્યાં વાત કરો, મને બબે ધાબરા દઈ જઈએ માણા કાયમી. લુખાવ નીકળી ગયા છો. આવા ને આવા ખૂટતા નથી પણ હવે. ધીરે ભેટી ના થાવ ને. પણ મારો છો કોને તમે? તને એક તો પહેરી લેવું, વાપરી લેવું, બસ પૈસા નહીં દેવાના. હવે ઈ તો અમારી આદત છે બેન, શું કરું પહેલેથી. આદત વાળી ઘીરે રહેતા હો. કા શેની ઉપરથી બસવો? કોટના પૈસા દેવાની? કોટના પૈસા છે ને શેઠ ના હાય પણ તો ઈ મારો પ્રશ્ન થોડો છે. આ ફાટી ગયેલો કોટ છે, અમે આના કેમ મેં પૈસા ફાયડો છે. પહેરો તો ત્યારે તો સારો લાગતો તો. આ ફાટલો છે પણ ફાયડો કોણે? ફાટલો હતો મેં ફાટલો કોટ નતો દીધો, મેં તમને હાથ જ પહેરવા દીધો તો. પણ ફાટલો નીકળ્યો હતો. ફાટલો નીકળો તો. હા તમને ખબર છે ને, એટલે તમે સહી કરીને ફાયડો છે. સહી હમણાં કરી સીવીને નથી, 100 છે. સહી કરી નથી ફાડ્યો, ફાટલો જ હતો. ફાટલો જ હતો. આ કોટ કેટલાનો છે ખબર છે? 800 રૂપિયાનો કોટ છે. ઈ જે હોય આ કોટ. હવે ઈટુ પડાઈ ગઈ તમારી. હા આ તો હું નવરા થઈ ગયા, પૈસા આવી ગયા અને હવે તો ટાઈટ થઈ ગઈ. પૈસા નથી શેઠે આપ્યા ને કઈ નથી આપ્યું. એટલે તમારી ગણતરી શું છે? પૈસા નથી દેવા એમ? પૈસા હોય તો આપે ને પૈસા જ નથી ને શું આપે? તમે કેટલા છે તમારા ગામમાં આવા? પૈસા જ ગમે નથી. એનું બૂટ જ માર દેવાનું. બૂસ ક્યાં ટ્વીટલાનો થોડાક પૈસા દેવાના હોય? રાઈટ જો, મારા તરફથી તમને ગફ્ફટ આપ્યું. હા હા. કા ભૂપતભાઈ? જય માતાજી. ટાણા માથે આવ્યા, તાણા માથે આવ્યા એટલે? પૈસા આવ્યા નથી ને ટાણા માથે આવ્યા એમ કહું. એક બે દી મોડું તો હોય ને. તમે તમારા એરિયામાં આવા જ છો તમારે? શા કેટલાક છો આવા? અરે ભાઈ તમે શિયાળાના દઈ ગયા તા એમ પેલા. નહીં, તમે શિયાળામાં જેવો શિયાળો ચાલુ થયો, જેવી હું અહીં દેવા એવી કોટ, તે તો આમ નિમાણી ગાય થઈને ઓહો. અરે તમે દઈ દીધો તાર, તમને અમારી પર ભરોસો નથી? અમે દઈ દી. પણ ભાઈ અમે કોઈનું રાખી નથી દીધું, અમારે દેવા તો રાખીને દીધું નથી ને. પણ હજી શિયાળો ગયો, હજી તો 1 મહિનો બાકી છે, તક તમે પોતી ગયા. તો 1 મહિનો પતી જાય તો જ આવવાનું હોય. હા તો હવે તો ઉનાળો બેહો આવ્યો. આવો 2 મહિના પછી તો કઈક થઈ ગયા શેનો તમારે. 2 મહિના પછી? હજી પૈસા આવે હજી ઉપર. હજી એ ભગવાન, તમને હંધાઈને મારે હું કેવું? એ ભાઈ એ કેટલાક છો આ એરિયામાં તમે? એટલે અમે તો આ એરિયો જ અમારો આખો બુચ્યો છે. એક કામ કરો, અહીં આગળ બોર્ડ મારી દો, બુચિયો એરિયો. અમારે આખો એરિયો બુચ્યો છે, બુચ્યો. અહીંયા કોઈ લીધા પછી કોઈ પૈસા દેતા જ નથી. તમને કોને એ પૈ કયો મને? એ તો વાત છે, કોઈ દીધા જ નથી. હા અને આ પણ ઈ બધા બાને મને સબક મળી ગયો ને, મને ખબર પડી ગઈ ને હવે. પેલા ભાઈ પહેલા પૈસા પછી વસ્તુ. આ બધા વેપારી રહ્યા ને એ બધા મારા હિસાબે આવે છે. એમ? હા તમને ઓળખેસ કોણ? તો ઓળખ્યા એટલા તો હું કોણ ઓળખે છે તમને? તમારી ખાલી મજાક કરતો તો, બાકી પૈસા તો હોય જ ને. મને ખબર એ તો અત્યાર સુધી હું મારો મગજ ગયો. હા. એક તો હંધાઈ ઓછો ગયો છે મગજ. ઈ જ વાત છે ભાઈ. હવે મને ખબર હતી કે તમે હમણાં જ આવવાના છો. એક તો ફ્યુઝ ઉડાડી નાખ્યું છે હંધાઈ ભેગા થઈને. હવે તમે તો એક 600 રૂપિયામાં તો એક તમે હસોડ આવું ધીંગાણા કરી શેના નાખ્યા. સસો? એક કોટના 600 રૂપિયા લીધા હતા. હાલ્યો હા, એટલે બધી રાયડું ન પાડો. અમારા ગામમાં બધે ધોઈ નાખેવા છો વગર એમ? પાણીએ. હો ફટ દઈને ધોઈ નાખે. હું આ બાજુ ગામવાળી જ છું, તમ તાર ઉપાધિ ન તો કરો. વાંધો નહીં. હાલો નીકળો, હાલો પોસા પૈગે. અને જો ચા પાણી પીએ તો હાલો ઘરમાં. હવે સા પાણી નથી પીવા. હાલો ને પી જમા રહ્યા અત્યારે. હું પાછી આવવાની જ છું મહિના પછી. પછી એકલા દેવા ઘરવાળો કેમ ગયો? ઘરે. તો હાલો ચા પાણી પીવા. કા? અરે આ તો કહું એકલા છો તો પી જાવ ચા પાણી, એમાં બીજું ના 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 ના, અત્યારે ટાઈમ નથી મારી પાસે. હજી મારા ઘણા પાસે લેવાના છે પૈસા. તમારા એરિયામાં છે ને બહુ ચાવ તેટલીથી પૈસા લેવા પડે. હા તો સારું સારું તો. આવી જો. હા, જય માતાજી. જય માતાજી. 2 જણા બાકી રહ્યા, બાકી બધાય આ મને જોઈને કોણ ગાડીમાં કરી ગયું? એ તો ઠીક છે, બેનું ઘર તો કે છે નહીં, પણ અહીંયા જ ઊભા હોય. ઓલા ભૂપતાએ તેમ જ કીધું કે અહીંયા ઊભા છે. છેક મને જોઈને હંતાઈ છે મારા બેટા. પૈસા દેવા પડે ને એટલે. હા ખુલે કા નહીં? એ બહાર નીકળ તું, બહાર નીકળ ખવડિયા. કોને ખવર્યો કહો? તને કા હું લ્યા ખવર્યા જેવા લાગવી? કા તો મને જેમ ભાગી કેમ ગયો અંદર અને ક્યાં ગયો તારો
પરમ મિત્ર. એ તો ગીત ગયો હશે, આમ જોતો હશે. તમને હામો ન જડ્યો ના. તો ઠીક જતો હશે. અને આ બીજું કોણ બેઠું છે ગાડીમાં? એ તો મારા માસીનો છોકરો છે. તાર માસીનો છોકરો છે. કાઢ તો તાર માસીના છોકરાને. લો. ઠીક. આ તાર માસીનો છોકરો છે એમ ને? પરમ મિત્ર માસીનો છોકરો. આવો આવો. હારું ને? હે? હા હારું. તમારે જઈને કેમ ભાગી ગયો? હે? ભાગી ગયા? ના ના, અરે તમને ગોતતા હતા અમુક ના અમે. ઠીક. ગાડીમાં ગોતતો તો? હે? એટલે ગાડીમાં તો અમારે થોડું કામ હતું. ઠીક. બેયના કામ હતું એમ? હા, અરે બહેને જ કામ હોય ને. કેમ કે તાર બાપા? કોણ મારા બાપા? તમારા બેના બાપા. આ બાપા ઈ ગામમાં ગયા હટાણું લેવા. ઠીક. આ તો અમે જઈ હાલો, અમારે કામ છે, ઘરે ખાવાનું છે હો. એવું છે? હા. ઓય, પૈસા કોણ દે હે? કેટલા પૈસા? કોટના. કોટ એટલે કોટ એટલે શું કહેવાય? કઈ કહેવાતું નહીં હો આ બધા. જર્સી. અમને ક્યાં આપી છે હવે? હા, તો તારા બાપાને પૂછ. અમારા મારા બાપાને આપી છે, અમને ના આપી. જો હા, એમ અમારા પહેરી બાપાને પૂછો. એમ? હા. ખબર છે ને ગયા વર્ષે હું કોટ. હું કોણ? તે તો મને આવડો કોટ દે ને, મને બહુ ગમે છે કોફી કલરનો. તો એ કોફી કલરના કોટના પૈસા દેવાના છે 800 રૂપિયા. કેટલા? 800. એમાં મીંડા કેટલા આવે? એક બે મીંડા આવે. ઓય, તો પૈસા વધારે છે નહીં? મેં તો જોયા નથી, મારા ખાનદાનમાં કોઈ નથી જોયા. અને તે તને યાદ છે ને કાળો કોટ? ના, અમને બેને દિયો. અમે બે તમને પૈસા દઈ દી. તો કેમ આ ભાગો છો? તમને શરમ આવી જોઈએ? નાના છોકરાઓ પાસે પૈસા ના ઉઘરાવો. ના એટલે નાના જ છે અમારી ના ઉંમર. ના. ના ના હમણાં આવતા શિયાળે તમારા બેના લગ્નની વાતો હાલે છે તમારા ઘરે. એ તો વાતું હાલતી જ હોય, તમારી હાલતી છે વાતું. અમારા કોઈ નહીં નાનપણથી કહીશું. લગ્ન થયા, તમારા નાનપણથી. છોકરાઓની વાત કરું. મારા છોકરા હજી વાર છે. આથી અમારી વાત. અરે ઈ તારે કે કથા કરવાની જરૂર છે? અરે પણ કીધું ઈ કઈને ભાઈ તું. અમને શરમ આવી જોઈએ, નાના છોકરાઓ પાસે પૈસા ઉઘરાવો. તમારે ઉઘરાવો હોય, અમારા બાપા પાસે ઉઘરાવો. જાઓ, હાલો જાઓ. તાર બાપા કે અહીં છે? ગામમાં એ આ ઓલા શોકે ચા પીતા છે, તમને ઠેકાણાની ખબર છે? જાઓ. ઠેકાણા તો તમારા બેને હું ગોતી લઈશ. હા, આવજો. જો તાર બાપાએ જવાબ ન દીધો ને તો હા, અરે અમારું ઠેકાણું આ છે. 4 વ્હીલ પકડીને તાર બાપાની ઉપાડીને લઈને વઈ જઈશ. હવે ખાલી એક 800 હાટુથી. લાખની ફોર વ્હીલ લઈ જાય. હા, હા. કાપી નાખશું. હું અરે તમારા પૈસા એમાંથી 400 રૂપિયા દેવું એમ. એમ હા, આવજો. હા, પાછા ભેગા થયા તો નકામાં ગજ બાજુ ભાગી જાય એવા છે. નીકળો. ઓ છોકરા વારે હું માથા ગુંડું ખોટે ખોટી કરે છે રવિના. ભૂલી જા. પણ એક વસ્તુનું યાદ રાખજે. હવે પછી આ એરિયામાં કોટ દેવાની ચોકડી. લાલ લીટો દેવાના જ નથી થતા. આવી રીતના હોય કેટલા જણા. બાપ રે બાપ. આમ નામ તમારું કેટલું બૂચ લાગી ગયું. 10,000નું બૂચ. મને ઘરે કહેવાય નહીં ન કરે ને મારો વારો નીકળી જાય. હાલ તારે.